નમસ્કાર, હું રતિલાલ જે પટેલ, સુપ્રિન્ટેન્ડન્ટ પોસ્ટ ઓફિસ પોરબંદર. આજ રોજ તારીખ 27/2/26ના રોજ અમને 11 વાગે બાય ઈમેલ અને લેટરથી અમારી રિજિયોનલ ઓફિસ રાજકોટ દ્વારા અમને જાણ કરવામાં આવેલ છે કે સુરત આરપીઓને બોમ્બ સ્ક્વોડથી ઉડાવી દેવાની ધમકી મળેલ છે, જે આરડીએક્સી બનેલ બોમ્બ છે. અને એના ભાગરૂપે અમને જે રિજિયોનલ ઓફિસથી સૂચના મળેલ છે કે દરેક આરપીઓ એટલે કે રિજિયોનલ પાસપોર્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ જ્યાં ચાલતી હોય એ દરેક બંધ કરવા માટે આદેશ મળેલ છે. તો એ આદેશના ભાગરૂપે અમે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે, સાથે ફાયર બ્રિગેડને પણ જાણ કરેલ છે કે જેથી સાવચેતીના પગલાં લઈ શકાય. અને એ પગલાં રૂપે અમે હેડ પોસ્ટ ઓફિસ જે અમારી પોરબંદરની છે એને પણ અમે ખાલી કરાવેલ છે. અને જ્યાં સુધી અમને જ્યાં સુધી માહિતી ન મળે ત્યાં સુધી અમે પોસ્ટ ઓફિસનું કામકાજ હમણાં બંધ કરેલ છે. તો જ્યારે અમને માહિતી મળશે કે હવે પછી ચાલુ કરો તો અમે ફરી ચાલુ કરી દઈશું. વડી કચેરીથી અમને પાસપોર્ટ ઓફિસ અને જ્યાં પાસપોર્ટ ઓફિસ બંધ કરવાની છે એ બિલ્ડિંગ ખાલી કરવા માટે સૂચના આમાં આરડીએક્સનો બોમ્બ થી ઉડાવવાની ધમકી મળેલ છે. પોરબંદરનો નથી, પણ સુરત આરપીઓને છે એના માટે દરેક જેટલી પાસપોર્ટ ઓફિસો છે ગુજરાતની એ બધાને બંધ કરવા માટે આ લોકોએ આદેશ